चलो मित्रों, काले आपने 3.2 ની ડિફિકલ્ટી જોઈ ગયા. એના પછી પરિવર્ત શ્રેણિક, સમમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક કોને કહેવાય એની પણ કાલે આપણે ચર્ચા કરી હતી. એના પર આધારિત ઉદાહરણો આપણે જોઈએ તે પહેલાં કાલે પરિવર્ત શ્રેણિક કોને કહેવાય એની ચર્ચા કરી હતી, ફરી એકવાર સમજી લઈએ. પરિવર્ત શ્રેણિક કોને કહેવાય? तो कि આપેલા શ્રેણિકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા મળતા શ્રેણિકને પરિવર્ત શ્રેણિક કહે છે. તેને સંકેતમાં શ્રેણિક A ના પરિવર્ત શ્રેણિકને સંકેતમાં A' અથવા એના ટ્રાન્સપોઝ વડે દર્શાવાય છે. દાખલા તરીકે શ્રેણિક A તરીકે આપણી પાસે છે 1 2 3 4 5 6. તો એનો પરિવર્ત શ્રેણિક A' શું થશે? પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દો. પહેલી હાર છે એ પહેલા સ્તંભમાં ફેરવી 1 2 3 પહેલી હાર છે તો 1 2 3 પહેલો સ્તંભ થઈ જશે. 4 5 6 બીજી હાર છે તો 4 5 6 બીજું સ્તંભ થઈ જશે. प्रत्येक हार ने अनुरूप स्तंभ फેરવી દીધો. એટલે કે તમે જો R2/3 શ્રેણિક છે, બે હાર ને ત્રણ સ્તંભ વાળો શ્રેણિક છે. પ્રત્યેક હાર ને અનુરૂપ સ્તંભ ફેરવી દઈએ તો એ 3/2 વાળો થઈ જશે. ત્રણ હાર અને બે સ્તંભ થઈ જશે. આ બધી ચર્ચા કાલે આપણે કરી ચૂક્યા છીએ. એના ગુણધર્મો બાકી હતા એ જોઈએ. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. तो चार गुणधर्मों है. पहलो गुणधर्म है A' तो डैश એટલે E. શ્રેણિક A નો પરિવર્ત શ્રેણિક A' અને એનો પરિવર્ત શ્રેણિક ફરી પાછું એ મળી જશે. કેવી રીતે તમે જાણો છો કે A ઉપર જ્યારે A' મેળવવો તો કઈ રીતે મળે? પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દો. A' ફરી આને ડેશ કરીએ તો શું થાય? અહીંયા પણ પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દો. 1 4 જે છે પહેલી હાર છે અને પહેલા સ્તંભમાં ફેરવી દો. બીજી હાર છે અને બીજા સ્તંભમાં ફેરવી દો. ત્રીજી હાર છે અને ત્રીજા સ્તંભમાં ફેરવી દો. એટલે ફરી પાછો આગળ શ્રેણિક A મળી જશે. A' તો ડેશ જેવી રીતે માઈનસ માઈનસ બે વખત કરવાનું જે હતું એનું એક પ્લસ મળી જાય એવી રીતે ડેશ તો ડેશ બે વખત કરીએ એટલે પાછું A મળી જાય. કે ડેશ હોય તો આ જે ડેશ છે સંકેત એ શ્રેણિકને જ લાગુ પડે છે, સંખ્યાને નહીં. એટલે કે અચળ તરીકે એમને એમ રહેશે. કે એ ડેશ આવી રીતે લખાશે. સરવાળામાં આવી રીતે A + B નો ડેશ હોય તો કૌંસ છોડી દઈએ તો A' + B' આવી રીતે લખાશે. કૌંસ છોડી શકાય છે. ગુણાકાર થોડું ધ્યાન રાખવાનું કે A × B નો ડેશ હોય અને કૌંસ છોડી દો એટલે બંને પર ડેશ આવશે પણ ક્રમ બદલાઈ જશે. A B નો કૌંસની પર ડેશ હોય, કૌંસ છોડ દો તો B' × A' થઈ જશે. A' B' સરવાળાનો ક્રમ નથી બદલાતો. સરવાળામાં A + B નો ડેશ હોય તો A' + B'. પણ અહીંયા ગુણાકારનો ક્રમ બદલાઈ જાય. A B નો કૌંસની પર ડેશ હોય તો કૌંસ છોડ દઈએ તો A' × B' નહીં થાય. ક્રમ બદલી જશે. A × B છે એટલે B × A થઈ જશે. B' × A'. તો આ ચાર ગુણધર્મો છે પરિવર્ત શ્રેણિકના. એના પછી સમિત અને વિસમિત શ્રેણિકની ચર્ચા પણ આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ. એના પર આધારિત દાખલાઓ આપણે પછી જોઈએ. પહેલા પરિવર્ત શ્રેણિક ઉપર આધારિત ઉદાહરણો જોઈએ.
तो परिवर्त श्रेणिका पर आधारित है उदाहरण से उदाहरण 20 श्रेणी ए आपेલું છે બી આपेલું છે 3√32 420 b is equal to आपकी से 2 minus 1 to 1 2 4 चलो पहलो गुणधर्म चकासવાનો છે ડેશ નો ડેશ હોય આપણે સાબિત કરવાનું છે चलो पहले a डैश नो डैश इज इक्वल टू q लिखा है बड़ा a डैश में a डैश से प्रत्येक r ने अनुरूप स्तंभ वैल्यू पहली r से पहला स्तंभ वैल्यू पहली r से 3√32 तब से 3√32 बीजी r में बीजा स्तंभ वैल्यू बीजी r से 420 मेरा बीजा स्तंभ वैल्यू 420 चलो अब फरी डैश ये डैश तो फरी डैश चलो पहली r છે અને પહેલા સ્તંભ વૈલ્યુ 3 4 પહેલી r છે અને પહેલા સ્તંભ બીજી r ને બીજા સ્તંભ વૈલ્યુ ત્રીજી r ને ત્રીજા સ્તંભ વૈલ્યુ 2g તો જુઓ પહેલી r ને પહેલા સ્તંભ બીજી r ને બીજા સ્તંભ ત્રીજી r ને ત્રીજા સ્તંભ તો ફરી પાછો આનો શ્રેણી 2 મળી ગઈ ये आ પહેલું પરિણામ ચકાસી ચલો બીજું પરિણામ બીજું પરિણામ શું છે a plus b નો કાઉન્સિંગ પર ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ b ડેશ a plus b નો કાઉન્સિંગ પર ડેશ બરાબર a ડેશ બીજું ગુણધર્મ સાબિત કરવાનું ચલો એના માટે પહેલા a plus b में a तरीके a plus b डायरेक्शन वालों को तो पहला तरीका √3 plus 2 5 √3 minus 1 2 plus 2 4 4 plus 1 5 2 plus 2 4 0 plus 4 4 a plus b नो डैश चलो प्रत्येक r ने अनुरूप स्तंभ वैल्यू तो पहली r છે पहला स्तंभ लखी 5 √3 minus 1 बीजी r ने बीजा स्तंभ लखी 5 और चलो a plus b नो डैश मળી ગયો અને પરિણામ 1 चलो હવે a डैश plus b डैश a डैश અને b डैश મળી ગયું a डैश अपने पास છે b डैश डायरेक्ट લખી દઈએ चलो a डैश plus b डैश चलो a डैश मतलब कि a प्रत्येक r ने अनुरूप स्तंभ वैल्यू तो पहली r છે पहला स्तंभ पहली r से 3√32 पहले पहला स्तंभ वैल्यू 3√32 बीजी r છે બીજા स्तंभ वैल्यू तो बीजी r છે 420 અને બીજા स्तंभ वैल्यू 420 चलो प्लस b डैश चलो b ऊपर की b डैश लगी ये ની पहली r છે 2 - 1 2 एरो स्तंभ से 2 - 1 चलो बीजी r बीजा स्तंभ लगा बीजी r से 1 2 4 અને બીજા स्तंभ લખી 1 2 3 plus 2 सरवाળો કરીએ 3 plus 2 5 4 plus 1 5 √3 minus 1 2 plus 2 4 2 plus 2 4 0 plus 4 4 a डैश plus b डैश મળી ગયો અને પરિણામ 2 થયું હવે પરિણામ 1 અને 2 ના શ્રેણી જુઓ તો 5 5 5 √3 minus 1 4 √3 minus 1 4 4 4 4 બંનેના શ્રેણી સરખા છે પછી આ પરિણામ સાબિત થઈ ગયું પરિણામ 1
परिणाम 1 અને 2 પર a plus b નો ડેશ is equal to a dash plus b dash. चलो आराम से तीसरा परिणाम की साथ तीसरा नंबर में શું કીધું છે કોઈ પણ અચળ k માટે k dash is equal to k b dash is equal to k into b dash. चलो पहला k into b dash will be k b k into b तरीके अपने पास है 2 - 1 4 2 - 1 2 1 2 4. चलो k अंदर गुणी ना 2k minus k 2k k 2k 4k. चलो k b નો કાઉન્સિંગ પર ડેશ प्रत्येक आधार નું સ્તંભ કરી દીધું છે पहली आर ने पहला स्तंभ पहली आर से पहला स्तंभ 2k minus k 2k बीजी आर ने बीजा स्तंभ k 2k 4k અને પરિણામ 1 બરાબર k into b dash સાબિત કરવાનું છે કેવી રીતે થાય છે તો જો b dash કરવો અને k બની चलो b dash से चेक करो पहली आर का पहला स्तंभ મૂક્યો पहली आर જે છે એને પહેલા સ્તંભ ફેરવશો એટલે b dash તરીકે આપણને મળશે પહેલો સ્તંભ 2 - 1 2 અને બીજી આર ને બીજા સ્તંભ ફેરવીશું એટલે બીજો સ્તંભ થશે 1 2 4. चलो હવે k into b dash બધા ઘટકોને k વડે ગુણો તો 2k k minus k 2k 2k 4k અને પરિણામ 2k. તો પરિણામ 1 અને બીજું પરિણામ 1 માં શ્રેણી છે 2k k અને 2k k બીજી આ minus k 2k minus k 2k 4k 2k 4k એક અને બે સમાન છે પરિણામ 1 અને 2 પર KB कांस्टेंट पर डैश इज इक्वल टू k into b dash અહીં કરીને બે પ્રત્યય સાબિત થઈ જાય છે. તો આ થયું ઉદાહરણ 20. તો જોઈ ઉદાહરણ 20 અને પછી જોઈએ 21. चलो उदाहरण 21 ની અંદર અને ગુણાકારનો ગુણધર્મ ચકાસવાનું છે જેવી રીતે આપણે ત્રણ ગુણધર્મો જોઈ ગયા સરવાળાનો ગુણધર્મ કે ડેશ માં ડેશ હોય તો એ કે બી ડેશ હોય તો કે ઇન્ટુ બી ડેશ થાય એવી રીતે હવે ગુણાકારમાં એ બી નો કાઉન્સિંગ પર ડેશ હોય તો બી ડેશ ઇન્ટુ બી ડેશ થાય છે એ ચકાસવાનું ઉદાહરણ 21 માં છે. श्रेणी ये तरीके આપેલું છે -2 4 5 बी तरीके આપેલા છે 1 3 -6 એ બી નો કાઉન્સિંગ પર ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ ચકાસવાનું છે. चलो a b નો ડેશ इज इक्वल टू b डैश into a डैश ચકાસવાના છે. એના માટે પહેલા a b મેળવીશું પછી આ ડેશ કરીશું. ચલો પહેલા a b મેળવો a b a તરીકે છે -2 4 5 into b તરીકે છે 1 3 -6. चलो गुणाकार करिए आ पहली हार ने आ पहलो स्तंभ आ बनेलो गुणाकार -2 into 1. चलो पहली हार में पहलो स्तंभ थे
આ જે પહેલો જે શ્રેણિક છે એ 3/2 પ્રકારનો છે, 3/1 પ્રકારનો છે. ધ્યાન રાખો, 3 આડી લાઈનો છે, એક ઊભી લાઈન છે, તો 3/1 પ્રકારનો છે. અને બીજો જે શ્રેણિક છે એમાં એક આડી લાઈન એટલે એક હાર છે અને 3 ઊભી લાઈનો છે, એટલે 3 સ્તંભ છે, એટલે 1/3 છે. હવે આ બધાનો ગુણાકાર કરશો, 3/1 અને 1/3 નો ગુણાકાર કરશો તો આ તો બંને નીકળી જશે. તો તમને જે શ્રેણિક મળશે ગુણાકારથી એ કયા પ્રકારનો હશે? 3/3 પ્રકારનો હશે. તો ચલો પહેલી હાર પહેલો સ્તંભ. ચલો હવે પહેલી હાર અને બીજો સ્તંભ લઈએ. પહેલી હાર અને બીજો સ્તંભ -2 × 3. પહેલી હાર અને ત્રીજો સ્તંભ લઈએ -2 × -6. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. चलो बीजी हार में घटको देखिए. बीजी हार में पहलो स्तंभ 4 × 1. बीजी हार में बीजो स्तंभ 4 × 3. बीजी हार में तीजो स्तंभ 4 × -6. चलो હવે ત્રીજી હાર में घटको देखिए. चलो ત્રીજી હાર અને પહેલો स्तंभ 5 × 1. 5 × 3. 5 × -6. चलो आपसे -2 -6 माइनस माइनस प्लस 12 4 12 24 माइनस 24 5 8 3 15 36 माइनस 30. चलो a × b मिलेगा. a × b નો ડેશ મળ્યો. चलो प्रत्येक हार में स्तंभ में फेरवी दी. a × b નો ડેશ. चलो तो प्रत्येक हार में स्तंभ में આપણે ફેરવીશું. પહેલી હાર છે ને પહેલા સ્તંભો લખીશું. પહેલી હાર છે -2 -6 -12 અને પહેલા સ્તંભો લખી -2 -6 12. चलो बीजी हार में बीजा स्तंभ लो. बीजी हार 4 12 -24 છે અને બીજા સ્તંભ લખો 4 12 -24. ત્રીજી હાર में तीजा स्तंभ लो. ત્રીજી હાર से 5 15 -30. 5 15 -30. आने परिणाम लिखो. चलो હવે એના બરાબર આપણે મેળવવાનું છે BDS × BDS. BDS × BDS કેવી રીતે મળશે? તો પહેલા તો આપણે a b આપેલા છે અને BDS લખી દઈએ. BDS × BDS. चलो BDS b જે છે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ ફેરવી. પહેલી હાર છે 1 3 -6 તો પહેલા સ્તંભ ફેરવી લેશે 1 3 -6 into BDS. BDS तो प्रत्येक हार में अनुरूप स्तंभ फेरवी दो. पहली हार से -2 पहलो स्तंभ થશે -2. બીજી હારમાં છે 4 બીજા સ્તંભમાં થશે 4. ત્રીજી હારમાં છે 5 બીજા સ્તંભમાં થશે 5. એટલે કે આ જે હાર શ્રેણી હતી એ સ્તંભ શ્રેણીમાં ફેરવાઈ ગઈ. આ સ્તંભ શ્રેણી હતું એ હાર શ્રેણીમાં ફેરવાઈ ગઈ. ચલો આ BDS લખી દીધું. b ઉપરથી BDS અને a ઉપરથી BDS. હવે ગુણાકાર કરીએ. चलो पहली हार અને પહેલો સ્તંભ 1 × -2. પહેલી હાર અને બીજો સ્તંભ 1 × 4. પહેલી હાર અને ત્રીજો સ્તંભ 1 × 5. चलो હવે બીજી હાર અને પહેલો સ્તંભ 3 × -2. બીજી હાર અને બીજો સ્તંભ 3 × 4. બીજી હાર અને ત્રીજો સ્તંભ 3 × 5. चलो तीजी हार में पहलो स्तंभ -6 × -2. तीजी हार में बीजो स्तंभ -6 × 4. तीजी हार तीजो स्तंभ -6 × 5. चलो गुणाकार करें. -2 4 5 -6 12
माइनस माइनस प्लस का -24 -30। चलो आने परिणाम बी। अब परिणाम ए को श्रेणी जो અને પરિણામ બી નો શ્રેણી જો બંને સરખા છે। પરિણામ 1 અને પરિણામ 2 માં બંનેનો શ્રેણી સરખા છે તો પરિણામ 1 અને 2 પર પરિણામ 1 અને 2 પરથી a b નો ડેશ ઇઝ ઇક્વલ ટુ b ડેશ ઇન્ટુ a ડેશ। તો આ રીતે સાબિત કરવાનું સાબિત થઈ જાય છે। ચલો ના પછી समित विसमित श्रेणी की चर्चा आपने करी थी एना पर आधारित है उदाहरण 22। तो જોઈએ ઉદાહરણ 22। તો સમિત શ્રેણી કોને કહેવાય વિસમિત શ્રેણી કોને કહેવાય કાલે આપણે ચર્ચા કરી હતી। તો બોલો સમિત શ્રેણી કોને કહીશું? સમિત શ્રેણી એટલે કે એવો ચોરસ શ્રેણી કે એની પ્રત્યેક આરને અનુરૂપ સ્તંભ સમાન હોય। प्रत्येक आर में अनुरूप स्तंभ समान हो एवं चौरस श्रेणी के આપણે સમિત શ્રેણી કહીશું। એટલે કે એમાં સમિત શ્રેણી પર a ડેશ ઇઝ ઇક્વલ ટુ a પરિવર્ત શ્રેણી લેવાથી કોઈ ફેર ના પડે કારણ કે પ્રત્યેક આર ને અનુરૂપ સ્તંભ સમાન હોય છે। એટલે પ્રત્યેક આર ને તમે સ્તંભમાં ફેરવો તો એ કોઈ ફેર પડે નહીં। તો એવા શ્રેણીને આપણે સમિત શ્રેણી। विसमित श्रेणी कोने कहीશું? तो कि प्रत्येक हार ने अनुरूप स्तंभ विरोधी प्रत्येक हार ने अनुरूप स्तंभ केवो हो विरोधी हो तो एवा चौरस श्रेणी ने આપણે વિસમિત શ્રેણી કહીશું। એના માટે આપણે લખ્યું કે a ઇઝ ઇક્વલ ટુ માઈનસ प्रत्येक हार ने તમે સ્તંભમાં ફેરવી દો એટલે પરિવર્ત શ્રેણી મેળવો તો મૂળ શ્રેણીનો વિરોધી શ્રેણી। એની ખાસિયત એ છે કે એમાં અગ્ર વિકર્ણના બધા ઘટકો કેવા હોય છે? જીરો। विसमित श्रेणी को अग्र विकर्ण બધા ઘટકો 0 હોય છે। તો સમિત શ્રેણી ની ખાસિયત યાદ રાખો બંને ચોરસ શ્રેણી જ છે। સમિત શ્રેણી અને વિસમિત શ્રેણી બંને ચોરસ શ્રેણી જ છે। બંનેમાં સામ્યતા શું છે? તો બંનેની સામ્યતા એટલી છે કે બંને ચોરસ શ્રેણી છે। બંનેમાં અલગ શું છે? તો બંનેમાં અલગ એ છે કે સમિત શ્રેણી પર પ્રત્યેક આરને અનુરૂપ સ્તંભ સમાન હોય છે જ્યારે વિસમિત શ્રેણી પર પ્રત્યેક આરને અનુરૂપ સ્તંભ કેવો હોય છે? વિરોધી હોય છે। પછી આમાં સમિત શ્રેણીમાં અગ્ર વિકર્ણના બધા ઘટકો 0 હોવા જરૂરી નથી। 0 નથી હોતા જ્યારે વિસમિત શ્રેણીમાં અગ્ર વિકર્ણના બધા ઘટકો કેવા હોય છે? 0 હોય છે। તો સમિત અને વિસમિતનું તમારે આટલું યાદ રાખવાનું। હવે આપણે સમિત અને કોઈ પણ શ્રેણીક આપેલું હોય તેના પરથી સમિત અને વિસમિત શ્રેણી કેવી રીતે મળે એનું સૂત્ર પણ છેલ્લે લખાવ્યું। એ શ્રેણીક એ આપેલું હોય અને એના પરથી સમિત શ્રેણીક p મેળવવું હોય તો કઈ રીતે મળે? તો કે 1/2 a plus a dash a ઉપરથી a dash મેળવી દો। a અને a dash નો સરવાળો કરીને 2 વડે ભાગી નાખો એટલે સમિત શ્રેણીક p મળી જાય। એ જ રીતે વિસમિત શ્રેણીક q મેળવવું હોય તો એના માટે સૂત્ર લખાય છે 1/2 a minus a dash। એટલે શ્રેણીક એ આપેલું હોય એના પરથી a dash મેળવવાનું એ બંનેની બાદબાકી કરીને પછી 2 વડે ભાગો એટલે વિસમિત શ્રેણી q મળી જાય છે। તો બસ એના પર આધારિત છે ઉદાહરણ 22 એ આપણે જોઈએ। उदाहरण 22 ની અંદર શ્રેણી b આપણને આપેલું છે। b is equal to 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2 minus 3। હવે એના પરથી સમિત અને વિસમિત શ્રેણીના સરવાળા તરીકે વ્યક્ત કરો એટલે એના પરથી સમિત અને વિસમિત શ્રેણી મેળવવાનું છે। શ્રેણી b આપેલું હોય એના પરથી a ડેશ મેળવીએ છીએ। એ શ્રેણી b આપેલું છે એના પરથી b ડેશ મેળવીએ। તો b ડેશ ઇઝ ઇક્વલ प्रत्येक आर ने अनुरूप स्तंभों फेरवी तो पहली आर છે પહેલા સ્તંભમાં ફેરવી તો 2 - 2 - 4 પહેલી આર છે તો 2 - 2 - 4 પહેલો સ્તંભ થશે। બીજી આર ને બીજા સ્તંભમાં ફેરવી તો
બીજી r છે -1 3 4 અને બીજો સ્તંભ થશે -1 3 4. ત્રીજી r ત્રીજા સ્તંભમાં કરી દો. ત્રીજી r છે 1 -2 -3 તો ત્રીજો સ્તંભ થશે 1 -2 -3. ચલો b પરથી b' હવે સમિત શ્રેણી મેળવવા માટે b અને b' નો સરવાળો કરો પછી આને 2 વડે ભાગીશું. b + b'. चलो सीधो सरवाळो कर दो. पहला घटक तो पहला घटक 2 + 2 4 -2 -1 -3 -4 + 1 -3 -1 -2 -3 3 + 3 6 4 -2 2 1 -4 -3 -2 + 4 +2 -3 -6. चलो અહીંયા 1/2 कर दो. 1/2 b + b'. ये डायरेक्ट लिख दी समित श्रेणी p = समित श्रेणी p = 1/2 b + b'. b + b' જે છે આ દરેક ઘટકને 1/2 વડે ગુણવાનું. ચલો 1/2 વડે ગુણી નાખો એટલે 2 વડે ભાગી નાખો અને 1/2 વડે ગુણશો એટલે 2 -3/2 -3/2 -3/2 6/2 એટલે 3 2/2 એટલે 1 -3/2 આ 1 -3. चलो 1/2 વડે આને ગુણી નાખો એટલે 2 વડે દરેક ઘટકને ભાગી નાખો. તો આ મળી ગયું સમિત શ્રેણી p. શું સમિત છે કે કેમ ચેક કરો. પ્રત્યેક આધારનું સ્તંભ સમાન છે કે કેમ ચેક કરો. જો પહેલી r જુઓ પછી પહેલો સ્તંભ જુઓ સમાન છે. ચલો એવી રીતે બીજી r જુઓ બીજો સ્તંભ જુઓ ઘટકો સમાન. ત્રીજી r જુઓ ત્રીજો સ્તંભ સમાન. प्रत्येक आधारનું સ્તંભ સમાન છે એટલે આ સમિત શ્રેણી મળી ગઈ. ચલો વિસમિત શ્રેણી q મેળવવું છે એના માટે b અને b' ની બાદબાકી કરો. b - b'. ચલો બાદબાકી કરીએ. 2 - 2 0 -2 + 1 એટલે -1 -4 -1 એટલે -5. चलो -1 + 2 એટલે 1 3 - 3 એટલે 0 4 + 2 એટલે 6 1 - + 4 એટલે 5 -2 - 4 -6 -3 + 3 એટલે 0. चलो विसमित श्रेणी q q = 1/2 b - b'. चलो 1/2 વડે ગુણવા એટલે 2 વડે દરેક ઘટકને ભાગી નાખો. 0/2 -1/2 -5/2 1/2 0 6/2 એટલે 3 5/2 -6/2 એટલે 3 0. सो विसमित श्रेणी से चेक कर लो. प्रत्येक r ने अनुरूप स्तंभ विरोधी आपकी જોઈએ. जो पहली r जो पहले अनुरूप पहला स्तंभ जो माइनस को છે અને પ્લસ को છે વિરોધી. બીજી r જો એને अनुरूप બીજો સ્તંભ જો. બીજી r ના ઘટકો પ્લસ છે તો આપણે માઈનસ છે. ત્રીજી r જો એનો अनुरूप ત્રીજો સ્તંભ વિરોધી છે. प्रत्येक r ने अनुरूप स्तंभ विरोधी છે અને અગ્ર વિકલના બધા ઘટકો 0 છે. તો પછી આ શ્રેણી કેવો છે? વિસમિત શ્રેણી. तो અહીંયા આ શ્રેણી b ને સમિત અને વિસમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે વ્યક્ત કરો એટલે કે આવી રીતે p + q ફિઝિકલ નું શું થશે તો b થશે. હવે અહીં તમે જોઈ શકો છો કે 1/2 b + b' અને 1/2 b - b' નો સરવાળો કરશો એટલે b મળશે.
P plus Q is equal to B. આ બંનેનો સરવાળો કરીએ એટલે P તરીકે આપણી પાસે જે છે એ લખી દઈએ આપણે મેળવેલું છે 2 minus 3 by 2 minus 3 by 2 minus 3 by 2 3 1 minus 3 by 2 1 minus 3 plus Q તરીકે છે 0 minus 1 by 2 minus 5 by 1 by 2 0 3 5 by 2 minus 3 0 is equal to આનો સરવાળો b જેટલું થશે ચેક કરી લો 2 plus 0 તો 2 b તરીકે 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2 minus 4 minus 3 થાય છે ચેક કરો પહેલા ઘટકનો સરવાળો તો 2 plus 0 તો 2 ઘટતું આવ્યું minus 3 by 2 minus 1 by 2 minus 4 by 2 minus 1 by 2 is minus 3 by 2 minus 5 by 2 minus 3 minus 5 minus 8 by 2 is minus 4 કોઈ પણ ઘટક લેવો જોઈએ 1 minus 3 minus 2 minus 4 આ બંનેનો સરવાળો કરશો એટલે આપણે તો b ને સમમિત અને વિસમિત શ્રેણીના સરવાળા સ્વરૂપે વ્યક્ત કરવાનું તો થઈ ગયું તો આ થયું ઉદાહરણ 22 चलो एना પછી આવે છે સ્વાધ્યાય 3.3 તો સ્વાધ્યાય 3.3 ની અંદર 12 દાખલા છે હવે 12 દાખલાઓમાંથી જેટલા દાખલા ફાવે એટલા પ્રયત્ન કરવાના છે એ આ પરિવર્ત શ્રેણી ઉપર આધારિત જ છે 12 માંથી જેટલા ફાવે એટલા તમે ગણજો અને એમાં જે કંઈ ડિફિકલ્ટી હોય તે ગ્રુપમાં રજૂ કરો તો આપણે એ ડિફિકલ્ટી સોલ્વ કરાવી અને પછી આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ કેટલાક મિત્રો ડિફિકલ્ટી રજૂ કરે છે કેટલાક ડિફિકલ્ટી રજૂ નથી કરતા હવે જે ડિફિકલ્ટી રજૂ નથી કરતા એ ખરેખર દાખલાઓ ગણે છે કે કેમ એક પ્રશ્ન છે કારણ કે અમુક મિત્રો જ ડિફિકલ્ટી રજૂ કરે છે બધા વિદ્યાર્થીઓ ડિફિકલ્ટી નથી આપતા તો એનો મતલબ એ થાય કે બધા ગણતા હોય એવું લાગતું નથી હવે જો ન ગણતા હો તો ગણવાનું ચાલુ કરી દો જો પાઠ્યપુસ્તક તમારી પાસે ન હોય તો બજારમાંથી તમે નવી ખરીદી લાવો અથવા તો બજારમાં જો પાઠ્યપુસ્તક ન મળતી હોય તો ડાયજેસ્ટ લઈ આવો ડાયજેસ્ટમાં જોઈને પણ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમારી જે કંઈ ડિફિકલ્ટી હોય એના એ વખતે સોલ્વ થઈ જાય હવે 3.3 તમને ગણવા માટે આપ્યું છે હવે તમે જ્યારે 3.4 ચાલશે ત્યારે 3.3 ની ડિફિકલ્ટી આપશો તો એમાં પછી બીજા મિત્રો પણ ડિસ્ટર્બ થાય છે કે જેમને આગળ ચાલતું હોય એમને પછી બ્રેક લાગી જાય માટે જે ચાલે છે એમાં જ તમે આગળ વધતા રહો એ માટે ફરીથી તમને કહી દઉં છું કે જેમ ચાલે છે એ રીતે જ તમે ડિફિકલ્ટી સોલ્વ કરવાની રહેશે જેથી કરીને આપણે 3.4 ચાલતું હોય એ વખતે 3.3 ની ડિફિકલ્ટી આપો તો કેટલાક મિત્રો ડિસ્ટર્બ થાય છે એવું ન થાય માટે જે કામ જે દિવસે આપ્યું હોય એ જ દિવસે કરવાનું રાખો તો હવે 3.3 ની જે કંઈ પણ ડિફિકલ્ટી હોય એ ગ્રુપમાં તમે આજે રાત્રે અથવા તો કાલે દિવસ દરમિયાન રજૂ કરી નાખો કાલે સાંજે ફરીથી 3.3 ની ડિફિકલ્ટી સોલ્વ કરીને આ ચેપ્ટરમાં પછી આપણે આગળ વધીએ તો આજે આટલા સુધી રાખીએ છીએ